ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીકુની બાસુંદી. તો એના માટે આપણે આ 500 ગ્રામ ચીકુને આ રીતે ટુકડા કરી લીધા છે છાલ કાઢીને, અને 1 લીટર આપણે દૂધ લીધું છે, અને થોડાક આપણે કાજુ બદામ લીધા છે, અને થોડીક ખાંડ લીધી છે. ખાંડ આપણે આમ બહુ વધારે નહીં જોઈએ, કેમ કે ચીકુ મીઠા જ હોય છે એમ. તો બસ આટલી વસ્તુ જોઈએ. તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકી દઉં. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, એમાં આપણે દૂધ નાખી દેવું. તો દૂધ આપણે ફૂલ ફેટવાળું આવે એ જ લીધું છે, એટલે જલ્દી ઘાટું થઈ જાય. તો આને ગરમ થવા દેવું ને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવું. અને દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કાજુ બદામને કાપી લેવું. તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી દેવું ડ્રાયફ્રૂટ અને ખાંડ. તો ખાંડ નાખીને થોડીક વાર આપણે ઉકાળી દઈશું એને. તો દૂધને આપણે ઉકાળી લીધું છે ખાંડને ડ્રાયફ્રૂટ નાખીને. પછી હવે આપણે એમાં ચીકુ નાખી દઈશું. ચીકુને ચાખી લેવાના કે ખાટા ન હોય એમ. ઘણીવાર એવું હોય છે ચીકુ અમુક ખાટા આવી જતા હોય છે. અને થોડીક વાર આપણે ઉકાળી લેવું ને આ રીતે દબાવી દેવાનું, એટલે જે એકદમ પાકા ચીકુ હશે ને એ એકદમ ક્રશ થઈ જાય આ રીતે ચમચાથી. તો થોડીક વાર ઉકાળી લેવું આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. ચીકુને જો તમારે અડધું ક્રશ કરીને નાખવું હોય તો એ રીતે તમે નાખી શકો એમ, કે થોડું ઘણું કઠણ હોય તો એમાં ક્રશ થઈ જાય એમ. તો ગેસ આપણે બંધ કરી દેવું. આને આપણે કાઢી લેવું. આને આપણે ઠંડી કરીને પછી પીવાનું એમ, સર્વ કરવાનું. ફ્રીજમાં રાખી દેવાનું ઠંડુ કરવા. તો તૈયાર છે આપણી ચીકુની બાસુંદી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચીકુની બાસુંદી.